જય શ્રી કૃષ્ણ, જય જલારામ. અત્યારના વાગી ગયા છે 5:30. આજે છે સન્ડે. આજે બપોર પછીનો વ્લોગ ચાલુ કરું છું. આ છોકરાઓ ઘરે હતા એટલે સવારે શૂટ નથી થયું કાંઈ. અત્યારે અમે લોકો જઈએ છીએ મૂળ દ્વારકા. ચાલો. નમસ્કાર મિત્રો, કેમ છો? અમે આવી ગયા છીએ દ્વારકા બીચ. ખૂબ સરસ જગ્યા છે જે કોડીનારથી તદ્દન નજીક છે. 5 કિલોમીટરના અંતરે છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. ચાલો તમને ત્યાંનો વ્યૂ બતાવું. ચાલો અત્યારે માતાજીના તમને દર્શન કરાવું. માતાજીનું મંદિર છે. પ્રેક્ટિસ કરે પછી એમાં લીધે ટીમમાં બે મેચ છે. વોલીબોલની મેચ ચાલુ છે. બધા રમે છે. સાથે ધીરે ધીરે પણ રમે છે.
છો રવિભાઈ? How are you? વેરી ફાઇન. Super Sunday. સુપર સન્ડે બોનાન્ઝા. અહીં ઉભો રહે બેટા. ટુ વ્હીલ લઈને જાઓ. સરસ મજાનો સનસેટ છે. એક નંબર. સાગર હનુમાનજી. દ્વારકાધીશનું પૌરાણિક મંદિર છે. રક્ષિત સ્મારક છે પુરાતત્વ વિભાગ દ્વારા. ગીર સોમનાથ જિલ્લો. જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ. દ્વારિકાધીશના ચરણોમાં વંદન. જય દ્વારિકાધીશ. પ્રખ્યાત થાય. ત્યાં નજીકમાં મહાદેવ મંદિર આવેલું છે. સરસ મજાનું શિવ મંદિર છે. અત્યારે જે પૂજા ગોઠવેલી છે. ખૂબ સરસ જગ્યા છે. મહાદેવ બિરાજે છે અહીંયા. ખૂબ સરસ પૂજા ગોઠવેલી છે. અત્યારે શ્રાવણ મહિનો શરૂઆત થઈ ગઈ છે. અદ્ભુત છે સાહેબ. આવતીકાલે પૂજારી શ્રીએ કીધું છે કે બરફની પૂજા ગોઠવાશે. મસ્ત સરસ સન્માન કર્યો છે. હરિઓમ નમઃ શિવાય, હરિઓમ નમઃ શિવાય, હરિઓમ નમઃ શિવાય, હરિઓમ નમઃ શિવાય. રાતના વાગી ગયા છે 9. અમે લોકો મૂળ દ્વારકા જઈને આવી ગયા છે.
જો ભાવિન મારી બાજુમાં બેઠા છે. ભાવિન મજા આવી ને મૂળ દ્વારકા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ મજા આવી, ખૂબ મજા આવી. લોક ખાસ જોજો, લોકમાં કેટલી જગ્યા બતાવી છે અને મંદિરોના દર્શન કરાવ્યા છે બધાને સૌને. પછી શ્રી કૃષ્ણનું પૌરાણિક મંદિર છે અને એ પણ બતાવેલું છે. પછી મહાદેવનું મંદિર બતાવેલું છે, કૈયાર માતાનું મંદિર છે અને ખૂબ સરસ જગ્યા છે, આઉટિંગ કરવા જેવી જગ્યા છે. આ ઉનાળામાં બધે મૂળ દ્વારકા બહુ જાય કે નહીં ભાવિન? હવા મહેલ જ છે તે. વાતાવરણ સારું હોય છે અને અત્યારે તો વ્યવસ્થાઓ જાજી થઈ ગઈ, ઘણી વ્યવસ્થા છે ત્યાં બેસવામાં, ફરવા ફરવામાં બધાના અનુભવ હોય. અને હવે નવું હોર્સ રાઇડિંગ એવું છે, બાળકોની મજા આવે. મને લાગે છે ધીમે ધીમે ચોપાટી થઈ જશે ને. નાની બનશે, ધીરે ધીરે ગ્રો કરે છે. અને ત્યાં શ્રી કૃષ્ણનું જે મંદિર છે એ વિશે હું થોડુંક કહેવા માગું છું કે ત્યાં બહુ વર્ષો જૂનું મંદિર છે અને પૌરાણિક લોકવાયકા એવી છે કે શ્રી કૃષ્ણ આ જગ્યાએથી દ્વારકા ગયા હતા અને ત્યાં એક ગુફા પણ આવેલી છે જે હાલમાં બંધ કરી દીધી છે. પૌરાણિક પુરાતત્વ વિભાગ દ્વારા આ મંદિર રક્ષિત છે એટલે એમાં કોઈ રિનોવેશન કે નથી થતું, પણ દ્વારકાથી સાક્ષાત બિરાજે છે અને એના આશીર્વાદ બધા ઉપર છે, કોઈના તાલુકા ઉપર છે. જય શ્રી કૃષ્ણ, જય જવાહર. ખરેખર આજે અમને લોકોને મૂળ દ્વારકા મજા આવી. બધા ફ્રેન્ડ્સ સાથે હતા કપલમાં, એટલે એ છોકરાઓને મજા આવી, અમને પણ મજા આવી. ચાલો આજનો વિડીયો અહીં એન્ડ કરું છું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.